કેમ છો એટલે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ મેથ્સ નું ચેપ્ટર નંબર 7 એટલે કે મિત્રો યામ ભૂમિતિ. મિત્રો ભૂમિતિનો મતલબ શું થાય? ભૂમિતિ એટલે માપવું. પણ આજે જે વિડીયોમાં જોવું છે ને મિત્રો, એ યામ છે. આપણને ખબર છે, આપણે 9મા ધોરણમાં 8મા ધોરણમાં સરસ ભણી ગયા છીએ કે યામ હોય છે, જે ગ્રાફ આખો હોય એમાં એક્સ એક્સિસ અને વાય એક્સિસ ની વાત કરે છે. એમાં આપણે અલગ અલગ એક્સ ના યામ ને કોટી ભુજ ને આવું ઘણી બધી વસ્તુ ભણી ગયા છીએ. આજે એ જ કન્સેપ્ટ છે એ ધોરણ 10 ની અંદર યામ ભૂમિતિના સ્વરૂપમાં આપણે જોવો છે. યામ ભૂમિતિ એટલે કે યામ છે એનું આપણે માપન કરવું છે કે બે યામ વચ્ચેના અંતર કેવા છે, આ બધી વસ્તુનું માપન કરવું છે. મિત્રો શરૂઆત આજે આપણે કરવી છે ચેપ્ટર ની અંદર. એની અંદર સાહેબ કેવા પ્રકારના દાખલા આપણે શીખવાના છે, તો ખાસ જોજો વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે જે દાખલા જોવાના છે એ પેલા દાખલા તો આવવાના છે ને મિત્રો, એ અંતર સૂત્ર વાળા આવવાના છે. અંતર સૂત્ર. કેમ કે મિત્રો તમને એમ કે બે વસ્તુ વચ્ચેનું અંતર જોઈએ છે, તમારે અંતર ગોતવું છે. સાદામાં તો તમે મેઝરમેન્ટ લ્યો, ટેપ પટ્ટીથી તમે માપી દો, બરાબર. પણ સર આમાં કેમ માપવું, એના માટેનું સ્પેશિયલ સૂત્ર છે, એટલે કે અંતર સૂત્ર, બરાબર. ખાસ જોજો મિત્રો. તો અંતર સૂત્ર સાહેબ છે શું? તો મિત્રો તમને કોઈ પણ બે યામ આપી દે છે, આ પી નો યામ છે અને આ ક્યુ છે. આપણને ખબર છે કે 3 અને 2, અહીંયા આપી દેશે તમને 4 અને -5. આવા કોઈ પણ યામ આપે તો આપણને એક વસ્તુ પાકા પાયે ખબર છે કે આવા જ્યારે કાઉન્સમાં યામ આવે ને, ત્યારે પહેલા વ્યક્તિને x કહેવાય, બીજા વ્યક્તિને y કહેવાય. સાહેબ આ પહેલા વ્યક્તિને x કહેવાય, બીજા વ્યક્તિને y કહેવાય. હંમેશને માટે આ વસ્તુ તમારે ભૂલવાની થતી નથી. પણ મિત્રો હવે આ બે વસ્તુ x y છે તો મને ખબર કેમ પડશે? તો હું આને ટેકનિક કહી દઉં. આ x1 y1, x2 y2, એકડો એકડો બગડો બગડો, બરાબર. તો સાહેબ આ છે, આ બે યામ છે, એના વચ્ચેનું મારે અંતર ગોતવું છે. શું ગોતવું છે? એના માટેનું સૂત્ર આવશે મિત્રો. તમારી જો બુકમાં તમે લખતા હોય તો આ સૂત્રને ટેકવી દેજો, તમને બહુ આગળ જતા કામ આવશે. આના પછીના જેટલા પણ આપણે ઉદાહરણ ગણશી, કોઈ સ્વાધ્યાયના દાખલા ગણશી, એ અંતર સૂત્રના દાખલા છે, બરાબર. ચાલો મિત્રો, અંતર સૂત્ર એવું કે છે કે વર્ગમૂળની અંદર તમારે કોનું જોઈએ છે સાહેબ? પી અને ક્યુ વચ્ચેનું અંતર જોઈએ છે યામનું. તો વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. સાહેબ આ મારા માટે થઈ ગયું અંતરનું સૂત્ર. ફરીથી વાલા વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તમને એમ થાય કે સર આ ક્યાંથી x1 y1 આવે? તો જો સાહેબ આરિયા ઉપર x1 y1 x2 y2 ખાલી કિંમત મૂકી દો, તમને તમારો સરસ રીતે જવાબ છે એની અંદર મળી જાય. તો મિત્રો આવા જ જે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે છે ને ઉદાહરણની શરૂઆત કરવી છે. તો આવી જાઓ મિત્રો, બધાના સૂત્ર ખબર પડી ગઈ છે. આપણે અત્યારે જે જોવાના છે ઉદાહરણ છે, આગળ જે સ્વાધ્યાય 7.1 આવશે, એ આ બે વસ્તુ છે મિત્રો, એ છે અંતર સૂત્રને લગતા દાખલા હશે આપણા માટે, બરાબર. જો મિત્રો આપણને કીધું છે ઉદાહરણ નંબર 1, બિંદુઓ 3 2 -2 -3 2 3 એક ત્રિકોણ બનાવશે. ક્વેશ્ચન પૂછે છે આપણને, બનાવશે? જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. આપણને કીધું છે કે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ મિત્રો પહેલા તો ત્રિકોણ બનાવશે, ખબર કેમ પડશે કયું ત્રિકોણ કેવી રીતના હશે? હું પહેલા છે ત્રિકોણને લખી નાખું, બરાબર. જોતા જાજો ખાસ તમે. એક આ ત્રિકોણ હશે કોઈ પણ, એના નામ આપણે આપી દઈએ પી ક્યુ અને આર, બરાબર. આમાં મને કઈ કીધું નથી, પણ મેં એવું કહી દીધું છે કે પી ક્યુ આર. અને આપણે આમાં ઉકેલમાં એવું કીધું છે કે જે આપણને હિન્ટ આપે છે કે તમારે પી ક્યુ આર છે એવી રીતના આગળ લેવાનું. તમે એબીસી લ્યો તો આપણને વાંધો નથી. ચાલો પી ના યામ કેટલા થશે મિત્રો? પેલું આપણે કહી દઈએ 3 2, પછી ક્યુ છે એના માટે આપણે કહી દઈએ -2 -3, અને આર કહી દઈએ આપણે 2 અને 3. હવે આમાં મારે શું કરવાનું છે? ત્રિકોણનો પ્રકાર કહેવાનો છે. મિત્રો ત્રિકોણ ખબર કેમ પડે? આપણને ખબર છે ત્રિકોણ કેટલા પ્રકારના હોય. તો કે સમાંતર બાજુ, બધી બાજુ હરખી હોય તો સમાંતર બાજુ, સમદ્વિબાજુ, સોરી સમાંતર બાજુ ને મિત્રો મારી મિસ્ટેક છે, સમબાજુ ત્રિકોણ આવશે. બધી બાજુનું માપ કેવું થાય? સરખું થાય. સમબાજુ, સમદ્વિબાજુ, પછી આવશે કાટકોણ ત્રિકોણ અને વિષમ બાજુ. બધાના માપ નોખા નોખા હોય. એમાંથી આપણે કહેવાનું છે. પણ પેલા કેસી કેવી રીતના સાહેબ? તો કે અંતર સૂત્રનો ઉપયોગ કરશે. 3 વચ્ચેના અંતરો શોધી લે, 3 સાઈડ ગોતી લે આપણે અલગ અલગ. એની મદદથી આપણને ખબર પડશે કે ત્રિકોણ કેવો હશે. સૌ પ્રથમ મિત્રો શરૂઆત કરવું છે ત્યારે, બરાબર, કે મારે પી અને ક્યુ વચ્ચેનું અંતર શોધવું છે. પી ક્યુ નું અંતર શોધવા માટે વર્ગમૂળની અંદર આપણને ખબર છે મિત્રો, x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ.
પણ સાહેબ P અને Q વચ્ચેનું અંતર ગોતવું છે તો હું આને જો નામ કહી દઉં, આ x1 y1 x2 y2, તમે આ ભૂલતા નહીં. ચાલો મિત્રો આમાં આપણે કિંમત મૂકતા જઈએ. વર્ગમૂળની અંદર x2 એટલે કેટલા દેખાય છે? જો આપણે આંગળી શરમ સંકોચ નહીં રાખવાના, પણ શાંતિથી જે દેખાય છે કે અહીંયા સાહેબ મને દેખાય, આંગળી અડાડતું જવાનું, જોતું જવાનું. -2 આ નિયમના માઇનસ, x1 એટલે કેટલા છે? તગડે 3 એનો વર્ગ, વત્તા y2 એટલે કેટલા છે સાહેબ? -3 આ નિયમના માઇનસ, અને y1 એટલે બગડાનો વર્ગ થશે. બરાબર ના બરાબર. આ વર્ગમૂળની અંદર માઇનસ માઇનસ પ્લસ થશે. આપણને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ 2 ને 3 5 થશે. -5 નો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ -5 નો વર્ગ. બરાબર ના બરાબર. આપણને ખબર છે કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય એનો વર્ગ કરી તો જવાબ આવશે પ્લસ. 5 નો વર્ગ એટલે 25 25 વત્તા 5 નો વર્ગ 25 ને 25 ટોટલ કેટલા થશે મિત્રો? મને ખબર પડશે કે આનો જવાબ આવશે વર્ગમૂળમાં 50. આને હું સાઈડમાં ત્યારે રાખી દઉં છું. બરાબર મિત્રો, આપણે બીજા માટે અંતર સૂત્ર ગોતી લઈએ. બરાબર, આપણે P અને Q માટે અંતર સૂત્ર ગોત્યું છે. હવે આપણે ગોતવું છે મિત્રો P Q અને R માટે ગોતી લઈએ. ચાલો મિત્રો, આ Q અને R માટે અંતર સૂત્ર ગોતવા માટે આ વર્ગમૂળની અંદર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. એકદમ ઈઝી છે, તમે જરાય ચિંતા કરતા નહીં, ખાલી તમે જોતા જાઓ. બરાબર, એક વખત જોઈ અને તમે એક વખત છે આપણી બુકમાં જો આપણે દાખલા છે આ બધા ગણી નાખશે ને મિત્રો, કોઈની તાકાત નથી કે આપણને કોઈ રોકી શકે. કહેવાનો મતલબ કે આપણે આ દાખલો છે એ જીવમાં, આપણા જીવમાં ઉતરી જ જશે. ચાલો મિત્રો, Q અને R વચ્ચેનું અંતર ગોતવા માટે આ મારા માટે શું થઈ જશે મિત્રો? x1 y1 x2 y2. ચાલો મિત્રો, કિંમત મૂકતા જાય. બરાબર ના બરાબર. વર્ગમૂળની અંદર x2 એટલે કેટલા દેખાય છે? બગડે 2 આ નિયમના માઇનસ. x1 એટલે કેટલા દેખાય છે મિત્રો? -2 એનો વર્ગ કર્યો વત્તા કૌંસની અંદર શું દેખાય છે ભાઈ? y2 એટલે ત્રગડે 3 આ નિયમના માઇનસ. y1 એટલે -3 દેખાય છે સાહેબ, એનો વર્ગ. હું ખાલી સાહેબ આ સૂત્ર દેખાય છે ને એમાં જે કિંમત અહીંયા દેખાય ને ખાલી મૂકતો જાઉં છું, નવું કઈ કરતો નથી. બરાબર ના સાહેબ બરાબર. આ છાપરાની અંદર માઇનસ માઇનસ શું થશે મિત્રો? તમને ખબર છે પ્લસ થશે, તો શું થઈ જશે? 4 નો વર્ગ વત્તા અહીંયા તમને ખબર છે માઇનસ માઇનસ શું થઈ જશે મિત્રો? થઈ જશે પ્લસ. તો અહીંયા શું થઈ જશે? 3 ને 3 9, 9 નો વર્ગ. ચાલો મિત્રો, બરાબર ના બરાબર. છાપરાની અંદર 4 નો વર્ગ ચોકે ચોકે 16 વત્તા 9 નો વર્ગ 99 કેટલો થઈ જશે? 81 થઈ જશે. વર્ગમૂળની અંદર 81 વત્તા 16 કેવું થશે? 81 વત્તા 16 આપણને ખબર છે કે 6 ને 1 7, 8 ને 1 9 97 થશે. બરાબર, આને આપણે એઝ રાખી દઈએ. બરાબર, હવે આપણે જોઈએ આગળ ત્રીજી વસ્તુ જોઈ લઈએ. આપણને સર શું કીધું છે ત્રીજી વસ્તુની અંદર? ક્યાં ગયું? PQ છે. બરાબર, હવે આપણને કીધું છે P અને R નું મારે જોઈએ છે. બરાબર, P અને R માટે મારે જ્યારે અંતર સૂત્ર મૂકવાનું આવશે, મારે અંતર ગોતવું હોય તો આપણને ખબર છે x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. સર અહીંયા મારા માટે P ને x1 y1 કહી દો, અહીંયા x2 ને y2 R માટે કહી દો. સાહેબ કાંઈ વાંધો નથી. ચાલો હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકતા જાય. બરાબર ના બરાબર. x2 એટલે સાહેબ કેટલા દેખાય છે? બગડે 2 આ નિયમના માઇનસ. બીજા સાહેબ કેટલા દેખાય છે? આ તગડે 3 એનો ઉપર વર્ગ કરો વત્તા y2 એટલે કેટલા દેખાય છે? તગડે 3 આ માઇનસ y1 એટલે બગડે 2 એનો સાહેબ કરી નાખો આપણે વર્ગ. બરાબર ના બરાબર. માઇનસ પ્લસ આપણને ખબર છે કે 2 માંથી 3 જશે એટલે કેટલા વધશે મિત્રો? તો કહેશે 1 વધશે. -1 ની ઉપર વર્ગ વત્તા 3 માંથી 2 એટલે 1 ની ઉપર વર્ગ. બરાબર ના બરાબર. 1 નો વર્ગ કેટલો થશે મિત્રો? 1 થશે. 1 નો વર્ગ 1 થશે. જવાબ મળશે વર્ગમૂળ 2. બરાબર, હવે જોઈ લે મિત્રો, અહીંયા વર્ગમૂળ 50 છે, અહીંયા 97 છે, અને અહીંયા દેખાય છે વર્ગમૂળ 2 છે. બરાબર, આ ત્રણ મને અલગ અલગ બાજુ મળી, તો એનો મતલબ એવો થયો સાહેબ કે ત્રિકોણ તો બનશે, વાંધો નથી, ત્રિકોણ બનશે. બરાબર, તો હવે આપણને પ્રશ્ન એવો કીધો તો રચાયેલા ત્રિકોણનો પ્રકાર કયો છે? બરાબર, જો હવે આમાં રચાયેલો ત્રિકોણનો પ્રકાર આપણે ગોતવાનો છે. બરાબર, હવે આપણે મને એવું લાગે છે કે આમાં આપણી ક્યાંક મિસ્ટેક હોય એવું લાગે છે. બરાબર, હવે મિસ્ટેક ને આપણે પકડવી છે. એકવાર જોઈ લે સાહેબ, ગણતરીમાં ક્યાંય ભૂલ નથી. આવું તમારે ખાસ ચેક કરવાનું છે કે ગણતરીમાં ક્યાંય ભૂલ થાય છે કે નથી થતી. બરાબર, એકવાર ક્વિક જોઈ લઈએ. માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 થશે, 3 ને 2 અહીં સર 5 થશે, 5 નો વર્ગ 25. સાહેબ માઇનસ માઇનસ પ્લસ 2 ને 2 4 થાય, અને માઇનસ માઇનસ પ્લસ 3 ને 3 જો સાહેબ થાય 6, પણ સાહેબે શું ભૂલ કરી સાહેબ? 9. તો તમે બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરવાની થતી નથી. બરાબર, આવી ભૂલ તમે કરી મિત્રો એટલે આપણું કેવું થશે મિત્રો? ધોરું થતા વાર લાગશે નહીં. આપણે ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે
ચાલો મિત્રો આપણે પાછા આવી જાય હતા અહીંયા. જો આપણે ભૂલ કેવી થઈ ગઈ ખબર પડી ગઈ તમને ભૂલ કેવી. 3 ને 3 થશે મિત્રો 6. 6 નો વર્ગ કેટલો થશે મિત્રો? છાયા છાયા 36 થશે. ચોકે ચોકે 16 થશે. 3 ને 3 6 થશે. છાયા છાયા 36 થશે. 36 વત્તા 16 મિત્રો તમે કરશો એટલે તમને તમારો જવાબ મળશે મિત્રો 52 જવાબ મળશે. બરાબર, આ ભૂલવાન થતું આપણે નથી. હજી એકવાર સાહેબ ક્યાંય ભૂલ આપણી નથી થતી એકવાર ચેક કરી લઈ. 2 - 3 નો વર્ગ છે. હાલો સાહેબ હવે લગભગ જોતા એવું લાગે છે કે 2 માંથી 3 એક વધશે. આ બધી વસ્તુ અત્યારે સાહેબ રેડી છે. બરાબર, આમાં ક્યાંય વાંધો આવે એવું લાગતું નથી. સાહેબ આ 3 બાજુ આપણને મળી ગઈ છે. 3 બાજુ આપણને મળી ગઈ. હવે આપણે ચેક કરવું છે કે આ ત્રિકોણનો પ્રકાર કેવો છે. હવે જો મિત્રો મને એક વસ્તુની ખબર પડે કે આ ત્રિકોણ છે. હવે સાહેબ જગ્યાનો થોડોક અભાવ લાગે છે આની અંદર. કઈ વાંધો નહીં, આપણે છે ને થોડુંક હાંધામણ કરી કરીને કઈક આપણે આનો જુગાડ કરી દઈએ નાનકડો. બરાબર, ચાલો આપણે આટલામાં પતાવી દઈએ. ટ્રાય કરીએ. જો સાહેબ પી ક્યુ ક્યુ આર અને પી આર છે. બરાબર, હું એકવાર બધાનો વર્ગ કરું તો સાહેબ શું થશે જોતા જજો તમે. ખાસ હું અહીંયા જ વર્ગ કરી નાખું તમને શું વાંધો, આપણે તો સમજવાથી કામ છે. આ પી ક્યુ નો વર્ગ કરી નાખું એટલે વર્ગ સાહેબ આનો કરીએ આપણે એટલે આપણને ખબર વર્ગ અને છાપરું ઉઠશે. અહીંયા સેમ વસ્તુ થશે, વર્ગ અને છાપરું. અહીંયા જો વર્ગ કરીશ તો ઉઠશે. અહીંયા સાહેબ આપણને વસ્તુ ખબર છે કે સેમ થશે, વર્ગ અને છાપરું ઉડી જશે. બરાબર, એટલે અહીંયા જવાબ 50 દેખાય છે, અહીંયા 52 દેખાય છે અને અહીંયા 2 દેખાય છે. હવે સાહેબ એક વસ્તુ ખબર પડે કે એક બાજુ છે 52 ની છે. જોજો ખાસ, એક બાજુ 52 ની છે અને બીજી 2 બાજુ કેવી દેખાય છે જોવો તો આ 50 અને હજી સાહેબ એમાં 2 આ જે ત્રીજી બાજુ 2 નાખી દે 50 + 2 કેટલા થશે 52. તો સાહેબ 52 સામે 52 આવ્યા એટલે સાહેબ એવું મને એંધાણામાં લાગે છે કે સાહેબ આ કયો ત્રિકોણ હોય તો આપણને ખબર છે અમે વર્ગ કર્યા. પાયથાગોરસભાઈ શું કહી ગયા હતા? પાયથાગોરસભાઈ એવું કહી ગયા કે કોઈ પણ ત્રિકોણના કોઈ પણ બાજુનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. જો તો મિત્રો આ 52 છે એનો વર્ગ કર્યો એટલે સોરી વર્ગમૂળમાં 52 નો વર્ગ કર્યો. બરાબર, એ બાકીની 2 બાજુ છે 50 અને 2 એના વર્ગના સરવાળા જેટલો થાય. મતલબ 50 + 2 બરાબર 52 થશે. 52 સામે 52 આવ્યા એ આપણને આવું કહેવા માંગે છે કે આ ત્રિકોણ છે ને મિત્રો, ત્રિકોણ એ પાયથાગોરસનો કાટકોણ ત્રિકોણ હશે અને પી ખૂણો છે ને અહીંયા 90 ડિગ્રી બનતો હશે. પી ક્યુ અને આર. બરાબર, તો જો આ ક્યુ આર છે કર્ણ થઈ જશે અમારા માટે 52 અને આ થઈ જશે સાહેબ કેટલું થશે? આ 50 થશે, આ 2 થશે, પણ આ બધું વર્ગમૂળમાં થશે. આવું પાયથાગોરસ કહીને ગયો છે. એટલે સાહેબ આપણને ખબર પડી કે આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. મિત્રો ખાસ જોઈ લો, મેં નવું કાંઈ દાખલામાં કર્યું નથી. ખાલી ને ખાલી મિત્રો બધા બિંદુ આપ્યા હતા. ફરી એક વખત ક્વિક કહી દઉં તમને, પી ક્યુ ક્યુ આર આવી રીતના બધા એમાં અંતરસૂત્ર મૂકીને છેલ્લે મેં આવી રીતના જવાબ છે કે 50 52 અને 2 નો સરવાળો કરીને આગળ વધ્યો. ચાલો મિત્રો આગળના ઉદાહરણમાં આગળ વધીએ. બિંદુ x y એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દેખાડવાનો છે. 2 બિંદુ આપણને આપી દીધા છે અને એક ત્રીજા બિંદુની પણ વાત કરી છે. હવે ખાસ જોજો સંબંધ ચકાસવાની અંદર કેવી રીતના કરવાનું થાય છે. હું એ વચ્ચોવચ કરું એટલે લગભગ આપણને જો કે અહીંયા કરે આપણને વાંધો નહીં આવે. આ એક આપણે રેખા, પેલું કામ સાહેબ રેખા દોરી દીધી, નામ આપી દે. બિંદુનું કાંઈ નથી બોલ્યા એટલે આપણે આપણી રીતના કઈ સાહેબ આ પી હશે, આ ક્યુ નામનું બિંદુ હશે. બરાબર, એને આમ લખી નાખી 7 1, બીજા કીધા છે 3 અને 5. ચાલો મિત્રો વચ્ચેનું બિંદુ કયું કીધું છે આપણને કે બિંદુ x y એ પોતે આ બાકીના 2 બિંદુથી સમાન અંતરે છે એટલે અહીંયા x અને y છે અને r નામનું બિંદુ આપણે કહી દઈએ. બરાબર, સમાન અંતરે હોય મિત્રો એનો મતલબ એવો થાય અહીંથી આટલું અંતર સરખું હોય, અહીંથી આટલું અંતર સરખું હોય તો હું આને આવી રીતના પણ લખી શકું કે PR બરાબર QR અથવા તમે RQ પણ કહી શકો. બધું આપણા માટે સેમ થાય. હવે સાહેબ આપણે સમાન અંતરની વાત કરી, વાત અંતરની કરે એટલે સૂત્ર કયું મૂકવાનું તો કે છે અંતર સૂત્ર મૂકવાનું ભૂલવાનું નહીં. હવે સાહેબ આજે અંતર સૂત્ર મૂકવાની વાત છે. બરાબર, એને આપણે અંતર સૂત્ર લાંબા તરીકે દેખાડવું પડશે. કેવી રીતના થશે મિત્રો? PR બરાબર આપણને કીધું છે Q અને R. ચાલો મિત્રો કઈ વાંધો નહીં. હવે એકવાર આપણે નામ દઈ દઈએ x1 y1 x1 y1 x2 y2. જો મિત્રો અહીંયા x1 y1 કીધું, અહીંયા x1 y1 એટલા માટે કીધું કે આ બે વચ્ચેનું અંતર સમાન છે. x1 y1 x2 y2 આવી ગયું, x1 y1 x2 y2 આના માટે આવી ગયું એટલે આપણને કેવું પડશે? એકદમ ઈઝી પડશે. બરાબર, ચાલો મિત્રો આવી જાય એની અંદર. હવે અંતર સમાન છે આપણને ખબર છે કે બે બાજુ શું આવશે મિત્રો? બે બાજુ છે આવી રીતના વર્ગમૂળ આવવાના છે. બે બાજુ આવી રીતના શું આવશે? વર્ગમૂળ આવશે.
એની અંદર સૂત્ર આવું આવશે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. મિત્રો પાછું એકવાર લખી નાખીએ x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ચાલો મિત્રો પેલા PR માટે આ બાજુ મૂકી દઈએ બરાબર. આપણને ખબર પડશે જો બે બરાબરની બંને બાજુ છાપરા બે ઉડી ગયા બરાબર, એટલે ખાલી આટલું વધ્યું. જોતા જજો ખાસ આની અંદરથી x2 એટલે કેટલા દેખાય છે સાહેબ? x માઇનસ x1 એટલે કેટલા દેખાય છે? 7 એનો વર્ગ વત્તા y2 એટલે કેટલા દેખાય છે સાહેબ? y માઇનસ 1 નો વર્ગ બરાબર સામે કોણ દેખાય છે મિત્રો? તો કે છે x2 એટલે કેટલા થશે? x માઇનસ PR. આ QR માટેની વાત કરી છે. QR x2 એટલે x, x1 એટલે 3 એનો વર્ગ વત્તા કૌંસની અંદર y માઇનસ 5 નો વર્ગ. ચાલો મિત્રો હવે આપણને ખબર છે કે 9મા ધોરણના બેઝિક નિત્યસમ આવી ગયા બરાબર. ચાલો હવે આની અંદર કેવી રીતના થશે? પેલા પદનો વર્ગ આ નિયમના માઇનસ 7 દુ 14x માઇનસ માઇનસ પાછળના પદમાં પ્લસ. આપણને બહુપદી ખબર જ છે બરાબર મિત્રો. એમાં આપણે આવા નિત્યસમ જોયા હતા 27 49 વત્તા y નો વર્ગ માઇનસ 2 કા 2y વત્તા 1 બરાબર. ચાલો મિત્રો આની અંદર પાછું લગાડીએ આપણે x નો વર્ગ આ માઇનસ નિયમના 3 દુ તો કે છે 6x પાછળ અહીંયા કે છે પ્લસ 3 તેરી 9 વત્તા y નો વર્ગ માઇનસ 5 દુ 10y વત્તા 5 5 25. હાલો મિત્રો આમાં ક્યાંય તકલીફ જેવું તમને લાગતું હશે નહીં. હવે સાહેબ વચ્ચે આપ્યા છે આપણને, વચ્ચે શું આપ્યા છે? આ બરાબર આપેલા છે વચ્ચે બરાબર. તો આપણે શું કરવાનું છે મિત્રો? આની અંદર આપણે છે ને કલર બદલાવ એટલે તમને આવશે મિત્રો મજા. જો આ x વર્ગ ગયો, આ x વર્ગ ગયો, બરાબરની સામે સરખા નિશાની વાળા ઉડી જશે મિત્રો. શું થશે? ઉડી જશે. બીજા કોણ મિત્રો હજી ઉડે છે? જો આ રહ્યા સાહેબ આ y વર્ગ ગયો, આ y વર્ગ ગયો. બીજું મિત્રો હજી કોઈ ઉડતું હોય તો એમને ઉડાડવાની છૂટ છે બરાબર, વાંધો કઈ આપણને આવવાનો નથી. હાલો હવે મિત્રો કોઈ ઉડવાના આની અંદરથી નથી. તો પાછા મિત્રો આપણે હતા અહીંયાની આવી રીતના આવી જાય પાછા. આ બાજુ કેટલા વધ્યા? -14x વત્તા 49 એમાં 1 નાખી દો વત્તા 1 માઇનસ 2y આ બરાબર. અહીંયા કોણ વધ્યા સાહેબ? -6x વત્તા 9 માઇનસ 10y વત્તા 25. ચાલો અહીંયા આપણને ખબર છે કે 49 ને કેટલા થઈ જશે? 50 થઈ જશે. એક કામ કરો ને બધાને આપણે એક બાજુ ભેગા કરી દઈએ આપણે બરાબર, એટલે વાત થઈ જાય આપણી કેવી પૂરી. જોજો લાંબા ભેગા કરીશ, તમે ઉપાધિ ન કરતા. આ પેલા આ બાજુ લખી નાખી -14x, આ બાજુથી -x વાળો વ્યક્તિ છે એ આ બાજુ આવશે એટલે પ્લસ બની ગયો +6x. હવે y વાળાને લખી -2y, આ બાજુ 10y છે આ બાજુ આવશે તો કેવા બની ગયા? +10y. હવે સાહેબ 49 ને એક મેં ડાયરેક્ટ કરી નાખ્યું છે, 50 રૂપિયા પૂરેપૂરા થાય. બીજું મિત્રો આ 25 ને 9 કેટલા થશે? 25 ને 9 કેટલા થશે? તો કે છે 34 થશે. કેટલા થશે? 34 બરાબર. એ 34 પ્લસ આ બાજુ આવશે તો કેવા બનશે? માઇનસ બનશે બરાબર. આપણે શું લખી નાખી? 0 બરાબર. ચાલો 14 માંથી 8 6 જશે એટલે કેટલા વધશે મિત્રો? 14 માંથી 6 પ્લસ માઇનસ માઇનસ -8x. ચાલો 10 માંથી 2 જશે એટલે મિત્રો +8y અને 50 માંથી 34 જશે એટલે કેટલા વધશે મિત્રો? 16 જવાબ વધશે. કેટલા મિત્રો? 16. પણ કેવા? +16 બરાબર 0. x અને y વચ્ચેનો સંબંધ જ ખાલી દેખાડવાનો છે, સંબંધ, બીજું કઈ કરવાનું નથી. હું આ બધાને 8 વડે ભાગી નાખું તો મને સાહેબ કઈ વાંધો આવવાનો નથી બરાબર. તો 8 એકા શું થશે? હવે હું સંબંધ ફાઇનલ છે ને એ મિત્રો આ બોક્સમાં દેખાડી દઉં છું એટલે તમને આવી જશે મજા. ચાલો આ 8 ઉડી જશે. 8 એકા 8 એટલે -x, 8 એકા 8 તો કે છે +y, 8 દુ 16 એટલે અહીંયા મળશે મને +2 બરાબર 0 ના 0, કેમ કે 0 ની નીચે 8 ની કઈ વેલ્યુ નથી. આ મિત્રો આપણે આપણો સંબંધ ચકાસીને આપી દીધું. આમાં આટલું જ કરવાનું ખાલી થાય છે. સમાન અંતર બોલ્યા, અંતર સૂત્ર હામ હામે મૂકી દો અને મંડો આગળ વધવા બરોબર, વાત થઈ જાય પૂરી. ચાલો મિત્રો આગળનું ઉદાહરણ કીધું છે જે સમાન અંતરે આવેલું હોય તો y અક્ષ પરનું બિંદુ, બે બિંદુ આપણને તૈયાર આપી દીધા છે મિત્રો. ચાલો આપણે યા ભૂમિતિ આવે ને સાહેબ એટલે આવી લીટી પેલા કરી નાખો, નામ આપી દેવાના. અહીંયા a આપ્યું છે, અહીંયા આપણને સાહેબ b આપી દીધું છે, અહીંયા આમ લખી નાખો 6 અને 5, અહીંયા સાહેબ -4 અને તગડે 3 થી સમાન અંતરે આવેલ હોય તો y અક્ષ પરનું બિંદુ શોધો મિત્રો. સમાન અંતર એટલે અહીંયા ક્યાંક આવેલું હશે સમાન અંતરે. હવે વાત કરી છે ને મિત્રો, y અક્ષની વાત કરી છે. જો હું તમને દેખાડું ખાસ જોજો, ભૂલતા નહીં. વાત કોની કરી છે વિદ્યાર્થી મિત્રો? y અક્ષની વાત કરી છે. તો મને એટલી ખબર પડે સાહેબ કે y ની વાત કરતા હોય તો x ના એમ કેવા હોય? 0 હોય. કેવા? 0. અને સમાન અંતરે વાત કરી છે એટલે હમણાં જૂનું જાણીતું. ચાલો લખી નાખીએ પેલા x1 y1 x1 y1 x2
y2 કેમ કે આને c નામનું બિંદુ કહીએ આપણે બરાબર c બિંદુ છે એ બે થી સમાન અંતરે હોય c થી a થી c અંતર સરખું હોય b થી c અંતર સરખું હોય બે માટે મેં મૂકી દીધા ખાલી આપણે આટલું કરવાનું છે ભૂલવાનું નથી આ બરાબર ના બરાબર આ બાજુ આપણે લખી નાખી ac નું અંતર સમાન અંતર એટલે હામે બે અંતર કેવા હશે CB નું અંતર બે બાજુ સરખા હશે બરાબર મિત્રો ચાલો આપણે હમણાં જ જોયું હતું બરાબર કે સમાન અંતર આવશે બે અંતર સૂત્ર મૂકશી એની અંદર બે છાપરા પહેલેથી જ આપણે ઉડાડી નાખશી બરાબર એટલે ડાયરેક્ટ આવું લખશી x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ ચાલો મિત્રો હવે આપણે AC ની વાત કરવાની છે આટલા કટકાની કિંમત મૂકતા જઈએ આપણે ચાલો x2 એટલે કેટલા દેખાય છે 6 - 0 નો વર્ગ વત્તા મિસ્ટેક થઈ છે મિત્રો કેમ છે એ તમને સમજાવું અત્યારે આપણે ઉતાવળમાં શું કરાયું ખબર છે x1 - x2 કર્યા ઉતાવળ તમે ઉપાધિ ન કરતા જવાબ શેમાં જ આવશે ભૂલ કરવાની થતી કદાચ ભૂલથી એવી રીતના થઈ ગયું બરાબર કેમ કે તમને ખબર છે કે કાઉન્સની અંદર પ્લસ માઇનસ આગા પાછા થશે નથી એટલો બધો ફેર પડશે નહીં ચલો મિત્રો અહીંયા કેવા લખી નાખશી 0 - 6 નો વર્ગ વત્તા બીજા કેવા કીધા છે y - 5 નો વર્ગ બરાબર બીજું હજી સાહેબ શું કીધું આપણને x2 એટલે કેટલા દેખાય છે આર્યા 0 - -4 નો વર્ગ વત્તા બીજા કેવા કીધા છે આર્યા y - 3 નો વર્ગ બે બાજુના અંતર સૂત્રની ખાલી મેં પકડીને આમાં કિંમતો શું કર્યું મૂકી દીધી આ ભૂલતા નહીં આ બાજુ AC આવશે આ બાજુ C અને B આવશે મિત્રો બરાબર ના બરાબર ભૂલતા આગળ વધી આપણે છાંયે 36 વત્તા પેલા પદનો વર્ગ -5 દુ 10y વત્તા 5 25 મિત્રો માઇનસ પ્લસ ચોકે થઈ જશે 16 વત્તા પેલા પદનો વર્ગ -3 દુ કેટલા થશે 3 દુ કેટલા થશે મિત્રો 3 દુ 6y વત્તા 3 તેરી 9 હમણાં સાહેબ આપણે ઉડાડ્યા હતા એવી રીતના પાછી ઉડાડવાની વાત આવી હરખા હોય ને સાહેબ મારી દો ગોળી આ y વર્ગ શું થઈ ગયું સાહેબ ઉડી ગયા બરાબર y વર્ગ શું થઈ ગયા ઉડી ગયા સાહેબ પાછળ કોણ દેખાય છે હવે આટલા દેખાય છે આટલાની રમત રમી નાખીએ એટલે આપણું કામ થઈ જશે પૂરું બરાબર ચાલો અહીંયા 36 દેખાય ને 25 દેખાય બરાબર 36 વત્તા તમે 25 કરશો 6 ને 5 11 નો એકડો થશે ઉપર 3 ને 4 4 ને 2 61 માઇનસ ક્યાં ગયા આર્યા મિત્રો 61 છે બરાબર અહીંયા શું આવશે -10y બરાબર ના બરાબર 16 ને 9 કેટલા થશે 25 થશે 25 - 6y હવે મિત્રો y ને y બાજુ લઈ જાવ અને નંબર ને નંબર બાજુ ધક્કો મારી દો તો -10y ના ઘરમાં બેઠા હતા 6y ઉભા થઈને એવા પ્લસ થઈ ગયા બરાબર ના બરાબર 25 તો એના ઘરમાં જ બેઠા હતા 61 ઉભા થઈને એના મિત્ર પાસે ગયા માઇનસ બની ગયું અહીંયા આપણને મળ્યું આમાંથી -4y જવાબ આવશે મિત્રો 10 માંથી 6 જશે અને 61 માંથી 25 તમે બાદ કરશો મિત્રો 61 માંથી 25 એટલે તમને જવાબ મળશે મિત્રો કેટલો જવાબ આવશે 25 ને 25 આપણે નો ખબર પડે સાહેબ ક્યાં ઉપાધિ છે આવી રીતના કરી લ્યો એટલે વાત થઈ જાય પૂરી ઉપર 10 કો ચડે અને સેકન્ડ 5 કરો 3 વધ્યા 10 ને 11 માં 6 જાય તો 36 અને ઈ ખબર પડી જાય સાહેબ અહીંથી કેવી રીતના આર્યા 16 ને 9 25 થી હામે 25 ઉડાડી શકો એમાં વાંધો કાંઈ નથી પણ આપણે નિયમ પ્રમાણે આગળ વધ્યા બરોબર જેમ તમારી માસ્ટરી આવશે એમ આપણે આગળ વધતા જાસી 36 જવાબ વધ્યો પણ માઇનસ છે એટલે -36 સામે માઇનસ કેવા બની ગયા મિત્રો પ્લસ થઈ ગયા હવે આપણને કિંમત જોઈ છે આ કિંમતને હું અહીંયા લઈ જાઉં છું જોજો ખાસ y ની કિંમત 4y બરાબર 36 y બરાબર 36 ના છેદમાં 4 એટલે જવાબ આવશે શું મિત્રો y બરાબર 9 ચોક 36 મને મારા y ની કિંમત છે મિત્રો મળી ગઈ છે મને શું કીધું હતું સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો એટલે આના યામ તમને આવશે 0 અને 9 વડે 9 આ મને મારો જવાબ ઈઝીલી આવ મળી ગયો સમાન અંતરની વાત કરીને સાહેબ યામ ભૂમિતિમાં એટલે હામ અંતર સૂત્રને ઠપકાર દેવાના વાત થઈ જાય સાહેબ પૂરી તો મિત્રો આજે આપણે આ 5 ઉદાહરણ છે બરોબર એની અંદર આપણે સરસ મજાનું છે એ ચાંચ ડૂબાડી છે હજી મિત્રો આવા સરસ મજાના આગળના જે અંતર સૂત્રના દાખલા છે મિત્રો એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી મિત્રો આપણે સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં